એટેક પાછળ કારણ એ હોઈ શકે ખરા કે બહારનું જંક ફૂડ કે પછી ટેન્શન જીમ? જો એટેક આવો એટલે છે ને નળીમાં લોહી જતું હોય ત્યાં સડનલી છે ને લોહીનો ક્લોટ જામી જાય. એમાં બે કારણ છે કે ત્યાં થ્રોમ્બોટિક પ્રોસેસ થાય. હવે એ પ્રોસેસ થવા માટે છે ને એ નળીમાં લોહીનો ફૂલ ફોર્સ થવો જોઈએ. મેં રોડ ઉપર ગાડી 100 ની સ્પીડે ચલાવશો ને તો એક્સિડન્ટ થવાના ફૂલ ચાન્સ. 20 ની સ્પીડ હશે તો એક્સિડન્ટ ઓછા થાય. એટલે જીમ કયો છો ને જીમ એટેક નું કારણ નથી, સ્પષ્ટ કહી દઉં છું. હા, જીમમાં તમે એક્સરસાઇઝ કરશો એ વ્યક્તિને એટેક આવવાનો જ હશે એક વીક ની અંદર, પણ એનું બેડ લક કે ત્યારે એને જીમ કર્યું એટલે એનાથી ટ્રિગર થઈ એક્ટિવિટી. સેકન્ડ વસ્તુ બહારનું ખાવાનું, તો 50% રીઝન બહારનું ખાવાનું. બહારનું ખાવાનું એટલે હું એટલું જ સમજુ છું ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ, મેંદાવાળી વસ્તુ. થર્ડ રીઝન છે સ્મોકિંગ અને ચોથું રીઝન છે વારસો. વારસામાં અગર એટેક છે તો તમારે 30 to 40% સમજી લેવાનું કે તમારા હાઈ ચાન્સ છે. એટેક પણ વારસામાં આવે? હા, એટેક એટલે મેં કીધું ને પેલું બ્લોકેજ ફાટી જાય. તો હમણાં એમ કહું 100 નું બંડલ લ્યો અને આપણે 3 કે 4 જણા રબરની રિંગ બાંધી દઈએ 100 ના બંડલ ઉપર, બંડલ ને રાઉન્ડ કરી અને રિંગ લગાવી દઈએ, પછી તમે નોટ અંદર નાખતા જાઓ. તમે કદાચ જાપાનની રબરની રિંગ લેવા હશો તો તમારી રિંગ નહીં ફાટે. કોઈ ચાઇનાની લેવું છે જલ્દી ફાટી જાય. તો આ જે રિંગ છે ને એ વારસામાં મળે, પણ હા તમે વારસો નો બદલી શકો. એટલે એને બેઝિક વસ્તુ કે નોટ નાખો નહીં બંડલમાં, એ નોટને કાઢતા રહ્યો. વારસો જરૂરી છે અને જીમ કોઝ છે નહીં એટેક.